આવે તો મહારાષ્ટ્ર અને જમ્મુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદી આફત પૂર બનીને આવી છે. અનેક જિલ્લાઓમાં નદી નાળાઓ છલકાઈ ગયા છે. ગામોના ગામનો સંપર્ક થઈ શકતો નથી અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે અહેવાલમાં ખાસ કરીને મહારાષ્ટ્રથી માંડીને જમ્મુ કાશ્મીર સુધીના રાજ્યોના હાલ જાણીએ. મહારાષ્ટ્રમાં વરસાદની તબાહી. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદે મચાવી તબાહી. નદી નાળાઓમાં ભરતીનું તોફાન. ડેમમાંથી છોડાયા પાણી. નાશિકના પંચવટી વિસ્તારમાં ગોદાવરી નદીનું જળસ્તર ખતરાના નિશાનથી નીચે આવવા લાગ્યું છે, જેનાથી સ્થાનિક લોકો, ખાસ કરીને અસ્થિ વિસર્જન કરનારાઓને રાહત મળી છે. પરંતુ નાગપુરમાં ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને શાળા કોલેજોને રજા આપવામાં આવી છે. નંદુરબારના ગીતપાડા વોટરફોલમાં રેસ્ક્યુ. ઉત્તર મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકામાં આવેલા ગીતપાડા વોટરફોલ પાસે ભારે દોડધામ મચી ગઈ, જ્યાં અચાનક વધેલા પાણીના પ્રવાહમાં કેટલાક પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. પરંતુ કાકરપાડા ગામના નીડર યુવાનોએ વાંસની મદદથી તેમને સુરક્ષિત બહાર કાઢ્યા. પનવેલ અને વિદર્ભની સ્થિતિ. પનવેલમાં મુશળધાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. સાયન પનવેલ હાઈવે પર કલંબોલી સબવેમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ખોરવાયો. વિદર્ભમાં ચંદ્રપુર, ગોંદિયા, અમરાવતીમાં નદી નાળા ભરપૂર પાણીથી જોવા મળ્યા. વર્ધા અને ગઢચિરોલી જિલ્લામાં નદી નાળાઓ છલકાયા છે. ચંદ્રપુરમાં બ્રહ્મપુરીમાં વૈનગંગા નદીનું જળસ્તર ખતરનાક સ્તરે છે. ગોંદિયા અને વર્ધામાં ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ગઢચિરોલીમાં 17 માર્ગો બંધ થઈ ગયા. બસોનું પણ રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો છે. જમ્મુમાં પણ ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. અહીં તો હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને પોલીસ તેમજ પ્રશાસન અલર્ટ મોડમાં છે. તવી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને પોલીસ લાઉડસ્પીકર દ્વારા લોકોને નદીના કિનારાથી દૂર રહેવા અપીલ કરી રહી છે. अचानक तवी के पानी की सतह बढ़ने से जानी व माली नुकसान का खतरा लाहक हो सकता है. तमाम आवाम से अपील की जाती है कि बरसात का मौसम चल रहा है, बराए मेहरबानी कोई दिक्कत. આ તવી નદીનું દ્રશ્ય છે, જ્યાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. પોલીસ અને પ્રશાસન લોકોને સતત ચેતવણી આપી રહ્યા છે. સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ છે. कि किस तरीके से लगातार तवी नदी का जो जल स्तर है वो यहाँ पर बढ़ता हुआ नजर आ रहा है. ऐसे में प्रशासन और पुलिस अलर्ट मोड पर हैं. वहीं चाहे वो जम्मू हो, चाहे वो डोडा हो, किश्तवाड़ हो या फिर रजौरी, पुंछ का इलाका हो, लगातार पहाड़ी इलाकों में भी इसी तरीके से बारिश जो है वो हो रही है. मौसम विभाग की अगर माने तो आने वाले 2 से 3 दिन लगातार इसी तरीके की बारिश जो है वो रहने वाली है. कैमरा पर्सन अनुदीप शर्मा के साथ अंकित भट्ट, TV9 भारतवर्ष के लिए.